ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે શહેરમાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રા તેમજ બાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજાશે। ગોલ્ડન ચોકડીથી સમરસતા કળશ યાત્રાનો પ્રારંભ જે વિવિધ માર્ગો પરથી પસાર થઈ હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થશે। ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે દેશવ્યાપી સમરસતા સંકલ્પ અભિયાનના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં સમરસતા, એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ પહોંચાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોવાનું ભાજપ દ્વારા જણાવાયું છે। આ બંને કાર્યક્રમોમાં ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ પક્ષના ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે। संत शिरोमणी श्री रविदास जी महाराज की 650મી जन्मजयंती आ वर्ष है। वर्ष दरमियान अनेकविध कार्यक्रमों आयोजित કરવામાં આવ્યા છે। એમના જન્મભૂમિ વારાણસીથી એમની પવિત્ર માટી આજે અંબાજીથી લઈને કર્ણાવતી સુધી અને કર્ણાવતીથી આજે બધા જ જિલ્લાઓમાં પહોંચવાની છે। વડોદરા મહાનગરમાં પણ આ પવિત્ર માટીનું આગમન થઈ ચૂક્યું છે। ભવ્ય સ્વાગત સંતો, મહંતો, સાધુ સંતો, આચાર્યો, ધારાસભ્યશ્રી, સૌ પદાધિકારી, સંગઠનના સૌ કાર્યકર્તાઓ સૌએ આ માટીનું પૂજન અર્ચન કર્યું છે। આ પવિત્ર માટી આજે પદયાત્રાના સ્વરૂપમાં હરણી ભીડભંજન હનુમાન ખાતે આનો કળશની સ્થાપના થશે। આવતીકાલે સૌ વોર્ડ વાઇઝ પણ આ પ્રમાણે જન્મભૂમિની માટીનું વિતરણ થશે। ત્યારબાદ એક કળશ પણ સોસાયટી નીચે બધા ઘરો સુધી પહોંચે, એમના જીવનનો સંદેશ જે હતો મુખ્ય સામાજિક સમરસતાનો, એકજૂટતાનો, એ સંદેશો ઘર ઘર સુધી પહોંચે એ પ્રકારનો એક પ્રયત્ન એમના જીવન આ જન્મ જયંતિ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અનેકવિધ કાર્યક્રમોના માધ્યમથી આયોજન કર્યું છે। આજે ભવ્ય પદયાત્રા અહીંયા ગોલ્ડન ચોકડીથી હરણી ભીડભંજન હનુમાન મંદિર સુધી થવા જઈ રહી છે। હજારોની સંખ્યામાં કાર્યકર્તા અને નાગરિકો, ધર્માચાર્યો, સંતો સૌ જોડાયા છે। આપ સૌ જોઈ શકે છે મોટી સંખ્યામાં સ્વાગત કર્યું છે। ત્યારબાદ હવે આ કળશનું સ્થાપન ભીડભંજન હનુમાન મંદિર ખાતે થશે।